જો ગામમાં ગુરુ હોય તો એનું કોઈ મન હોતું નથી. ગામમાં ગુરુ હોય તો હા એ નક્કી હોય છે પાછું. આજ કે અમુક ભાઈ છે કે એમ પણ બહારનો કોઈ ભગવાન લુગડો પહેરીને આવી જાય મોવાળા વધારી તો એના પગ દબાવો. એટલે સત્ય મહારાજ કહ્યું છે કે ગામમાં ગુરુ ગોધરા તીરથ. જો ગોધરા જો તીરથ એટલે કોઈ ગંગા નદી હાલી જતી હોય ને ગોધરે તો એમાં હાથ પાણી નહીં થાય. અને ઘરમાં દેવ આપણા ઘરમાં દેવ છે પણ આપણે એને પડતી જ નહીં આપતી આપણને. એટલા બીજા જોઈ છે આપણા અમુક 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 દેવળમાં અમુક માતાના મંદિરમાં જે એ માતા જબરજસ્ત આપણા ઘરના કરતા હોય એટલે તઈને પડતી જ ના સાખી ગઈ જાય સુખી થાય. એટલે કહેવાનો ભારત હું છે અત્યારે સાચું કોઈ માનવા તૈયાર જ નથી. સાચી વાત હું તમને વાત કરું છું. એટલે કહેવાનો ભારત એવો છે કંઠી ફૂંકાવે કાન ફૂંકે ઇતિ અરધના સરે ક્રમ ફળે સદગુરુ મળે તો ફરી જન્મ ના ધરે. કહો ને ભાઈ નુગરો કેમ કરે કંઠી પોતે બાપા કોણ ફૂંકાવે ઇતિ અરધના સરે. કહો ને ભાઈ નુગરો કેમ કરે છે. અરે ગુરુ મળ્યા ની એની નિશાની આન વચન બાધા ના કરે છે. નિજ નામ નિરખાવે આવા ગમન નિશ્રે. કહો ને ભાઈ નુગરો કેમ કરે છે. ગુરુ મળ્યાની નિશાની શું કીધી મહાપુરુષ છે આન વચન ને બાધા બધું કોઈ ના કરે છે. બધું તોડી નખાવે. હા અને પકડાવે ને એને ગુરુ કહેવાય ને છોડાવે એને સદગુરુ કહેવાય સાહેબ. એટલે કહેવાનો ભારત એવું છે કે કોઈ બંધન ગુરુ મહારાજ રાખે નહીં. ગુરુ બંદી છોડશે એટલે આપણને બંધનમાંના ગુરુ મહારાજ મુક્ત કરે સદગુરુ મહારાજ. એટલે આવા ગુરુ એટલે નિરુદ્ધ મહારાજ અમારે કહ્યું છે કે નરખી પરખીને ગુરુ કરવા વીરા મહારાજ નરખી પરખીને ગુરુ કરજો કે એમના ઓશોદ આપીને ગુરુએ ના કરાવતા કે આ એવું મહાપુરુષે કીધું પ્રમાણ આપ્યો છે. હા એનો ઓશોદ આપીને ગુરુએ ના કરાવતા. અત્યારે તો ઘણા ગુરુ હવા છે ગુરુની કાપતી નહીં કરતો સાહેબ પણ જોઈ વિચારીને ગુરુ કરાવવાના છે સાહેબ. ભગવાન કૃષ્ણ અત્યારે એક એક ગુરુ અપાને 1 લાખ શિષ્યો છે સાહેબ. 1 લાખ શિષ્યો પણ કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન એક જ અર્જુનને જ બોધ કર્યો હતો. બીજા કોઈને કર્યો હતો નહીં. એકને જ કર્યો સાહેબ. એક શિસ્ત કાફી થઈ ગયો. હા બધા લાખો કરીને શું કરવાનું. એટલે કહેવાનો ભારત એવો છે કે બહુ આપણે ચેતીને હાલવાનું છે. અને આવા જે મહારાજો ગામના આવા સંતો હોય છે અને હોય ભક્તિ જાગી છે સાહેબ. ભક્તિનો પ્રકાશ હોય પડ્યો છે. અને મહાપુરુષો એમ કહેવા કે સંતો આપણા મારા ગામની અંદર ભક્તિ લાયા છે અને ભક્તિ કરે છે અને ભજન પણ કરે છે. એટલે ધન્યવાદ એમને આપું છું બધાને કે આ બધું સારું છે. આ પગલો સારો છે. આમાં સુખી થવાનો ધંધો છે. અને આપણે વ્યસનોથી જો દૂર રહેવું ને તો માણસ સુખી થઈ જાય. અને જો વ્યસનો આપણામાં હશે તો આપણા ઘરની બરબાદી છે. એટલે સરસ વાત કરી છે કબીર સાહેબે પણ. અને હમણાં મહાપુરુષે સરસ વાણી બોલ્યા હતા કબીર સાહેબને કે ચંદા બી દેખ્યા સૂર્ય બી દેખ્યા બીજા દેખ્યા નહીં કોઈ કે. એટલે કબીર સાહેબની વાણી છે આ રામ છે મારા રૂડિયોની માય રામ છે મારા ઘટડાની માય કે આ રામને ઓળખવાની વાત કરી છે જે બોલી રહ્યો છે. અને અમારા સવારા બાબા કહ્યું છે કે બોલે બીજો નહીં સબ પરમેશ્વર પોતે અજ્ઞાની નર ઓધરો ભળે અને ગોચે શેટે શેટે કે આ બોલે બીજો નથી. આ બોલે છે પરમેશ્વર કરી રહ્યો છે આ દેહ મંદિર ની અંદર. એને બીજું કોઈ મંદિર જ નથી સાહેબ. આ બધા મંદિરો છે ખરો એ બરોબર છે આપણે એ આસ્થા છે. એ આસ્થાને કોઈ ઠેસ પકડવાની નથી પણ આ હાલતું ચાલતું મંદિર ભગવાન રહેવા માટે આ મંદિર છે એમ મહાપુરુષ. કોઈ દેવને ઠેસ પકડવાની જરૂર નથી. કોઈ દેવને ઠેસ પકડવાની જરૂર નથી. હા તમે જો એની ભક્તિ કરો. ભક્તિ નવતા ભક્તિ 9 પ્રકારની એની જુદી જુદી રીત. નવદા ભક્તિ 9 પ્રકારની એની જુદી જુદી રીત. એમાં ભૂલા પડ્યા છે મોટા મોટા મહાભૂત કે નવદા ભક્તિ 9 પ્રકારની માં ભૂલા પડી ગયા છે. પણ 10મી ભક્તિ ગુરુ ભક્તિ જેને મહાપુરુષે કીધી છે 10મી ભક્તિ કીધી છે. આ ગુરુ ભક્તિ જો આપણા પાસે આવી જાય કોઈ ગુરુ સમરસ મળી જાય સાહેબ તો આ જીવનું કલ્યાણ થઈ જાય છે. હા એ નક્કી વાત છે. 100% ઉપરની વાત છે. એટલે કહેવાનો ભાર જેવો છે સાચો લાયસન્સ લઈને ફરવાનું છે ને સાચો લાયસન્સ મેળવી લેવાનું છે. એક સસલું હતું સસલું ચરતું હતું ને એની મૂછે કાગળ સોટ્યું સાહેબ. સસલાની મૂછે સરતું અને હામો ગધાડો મળ્યો
એટલે ગજાળે પૂછ્યું કે સસલાભાઈ આ તમારા આ મુશે હું ચોંટાડી શકે શું ચોંટાડી છે? એટલે કે લાયસન્સ ચોંટાડી શકે કે લાયસન્સ કે શું કરવાનું લાયસન્સ કે સરવાનું લાયસન્સ છે કે સરવાનું લાયસન્સ કે હોવા કે આપણે ગમે તેના ક્ષેત્રમાં જઈએ ને તો આપણે કોઈ રોકટોક ના કરી શકે કે અને આપણે કોઈ મારે ને આ લાયસન્સ છે કે મારા પાન સસલો કે તો પેલા ગજાળાએ કીધું તને મને ના આલો કે આલું કે કિંમત શું છે કે એટલે પેલા સસલાએ પેલું કાગળ લઈ અને ગજાળાને આલ્યો એટલે ગજાળું હતું ને એ વિચાર કરીને કીધું કે હવે તો મારે કોઈની દીક રહી નથી આમ તો ગમે એના ખેતરમાં હું પડું અને સારું સરું જબરજસ્ત અને બાજુમાં પટેલનું ખેતર હતું શેરડીઓ આવેલી હતી અને ગજાળાને પેલું લાયસન્સ મળી ગયું ને એટલે પેલી પટેલની શેરડીઓ આવી હતી શેરડીમાં પડે જઈ અને આ શેરડી ખાવા માંડ્યો અને જો શેરડી ભાગવા માંડ્યો ને એટલે બાજુમાં ખેડૂત ઊંઘ્યો તો પટેલ અને ઊભો થઈ ગયો મારો અવાજ ન થાય શકે ઊભો થઈ ગયો ડોંગ લઈને ઊભો થયો ને તો ગજાળાને જોઈ ગયો ઓહો કે આ તો મારું બહુ ભીડન કહી નાખ્યું કે અને ડોંગ લઈને ગયો ને અને ગજાળાભાઈ ને બાબા એ ધીકાયા ને તે ગજાળાને પાછળથી ફેરવી નાખ્યા હા એટલે રોટા ગજાળો ભાઈ હતા ને બહાર આયા એટલે પેલું સસલું ચોકણ હતું વાઇટ જોઈ લીધું કે સસલાભાઈ ગજાળાભાઈ કેમ રોટા હેડવતા અરે ભલા આદમી તારું સેવું મને લાયસન્સ આપી તું કે મારા પાછળના ઠાઠો ભાજી નાખ્યો છે કે એટલે પેલો સટલું હું કે કોઈ સરવાનો લાયસન્સ ના હોય કે એટલે હાસવા લાયસન્સ લઈને ફરવાનું છે પેલું થશે ભાઈ એટલે કહેવાનો વારો દેવો છે સાહેબ લાયસન્સ હાસું જોવું છે સદગુરુ મહારાજ નું હા નકા પેલું ઠાઠો ભાઈ જાય આપણા પાછો એટલે કહેવાનો વારો દેવો છે હું થોડીક વાર સત્સંગ કર્યો ભજન તો બીજા બોલશી મારો હાથ જીતો બીમાર જેવો રહું છું એટલે કહેવાનો વારો દેવો છે શાંતિ રાખજો અને બહુ સમજવાની વાત સારી કહેવાનો વાળા દેવો છે આપણે ભગત થઈ ગયા બરોબર સંતો થઈ ગયા મહાપુરુષો થઈ ગયા ગુરુ આપણને મળી ગયા પણ કહેવાનું એવું વાળા છે દ્રષ્ટાંતથી આપણે સિદ્ધાંત સમજાવશું હો એટલે એક મોકળો વાળો ભાઈ હતો મોકળો વાળો અને મોકળું લઈ અને આ ગામથી બીજે ગામ માગતો હતો અને એવામાં ઉનાળાનો દિવસ હતો અને આ ગામથી બીજા ગામ જતો હતો એટલે બપોરનો સમય થઈ ગયો તડકો બહુ પડવા માંડ્યો એટલે પેલા ભાઈ મોકળા વાળા ભાઈ વિચાર કર્યો કે લા વડલાનો સોય આવ્યો છે ને એટલે વડલાના સોય થોડું બપોર ગાળી ગયો અને પછી આગળ વધ્યો એટલે બપોરે વડલાના સોય ઊંઘ્યો ને પેલું મોકળું હતું ને એ પગના અંગૂઠે જોયેલું પછી કાઢ્યું એનું પણ ઉપર બીજો મોકળો હતો એટલે આને જોયેલો નહીં એટલે આ તો ઊંઘી ગયો હમણાં અવાજ બંધ કરી ઊંઘી ગયો એટલે પેલો મોકળો ઉપર વાળો પેલા મોકળાને જોયો કે મારું બેટું અમારી નાટનું અને આ ચો બંધ થઈ જશે એમ કે હા તો લોસો કર્યો છે કે એટલે પેલો મોકળો ઉપર આમ કરીને નિશાન કરી પેલો શાન કરી આ ગાળો કાઢી નાખ ને આવતો રહો ઉપર એટલે પેલો સમજી ગયું એટલે પેલો ગાળો કાઢી અને પેલું મોકળું થી ઉપર ચડી ગયું હા હમણાં ઉપર ચડી જઈને બેઠું પાછું પેલો તો બધો ટેસો હતો એટલે પેલો ભાઈ જાગીને જોયું તો મોકળું નહીં તો આજુબાજુ જોવા મળે પણ મોકળું જોઈ દેખવાનું નહીં એને ઉપર નજર નાખે ને તો ઉપર ભાડ્યું મોકળું હવના ઉપર બેઠેલું મોકળું થાય આ તો મોકળું તો ઉપર ચડી ગયું ગામમાં અને પોતાની જે હતી ને પેલી ડુંગી પેલી ડમરું એ ચાલુ કર્યું અને ક્રિયા ચાલુ કરી અને જેમ પેલું ડમરું વગાડવા માંડ્યો ને એટલે પેલાને રવરણું નહીં પેલા બીજો મોકળો કે ભાઈ એક ઘડીવાર તો ટકી જાય ને આ જતો રહે નીકળી જાય ને ઘડીવાર ટકી જાય ને કે ના કે મને વ્યવરાત નહીં પેલી ડુંગી વાગે છે એટલે કે અરે પેલા ડુંગી એ વગાડીને પેલું મોકળું ઉતરી અને એના પાન જોડે પેલો ગાળો ભરાઈ દીધો હોય સાહેબ પાછો અને એટલે કહેવાનો ભાવ શું છે કોઈ મહાસંત કોઈ ભગત થઈ જાય કોઈ ગુરુ મળી જાય પણ અત્યારે આ જગતચંદ સાહેબ એને પાળવા માટે ઘણી કોશિશો કરતા હોય કોઈ હગાવાલા આવો કોઈ સંબંધી આવો અને દાદા ભલાદમાં આપણે ભગત થવાતું હોય આપણે તો આપણા ઘેડિયા હાથ કરતા આવ્યા છે તો આ શું ભગત થઈ ગયું છે એમ કે આ ના ચાલે આવું તો આગળ જે આપણે તો આ ઘેડા કેવું કરતા આવ્યા છે અને આ મૂકી દે ભક્તિ આપણા કોમની નહીં ભક્તિ થાય એટલે પાછો ગાળો પહેરી દીધો પેલા જગ કહેવાથી એટલે આ ગાળો આપણે ભરાઈ ના જાય એ બહુ વિચાર કરવાની વાત છે શાંતિ રાખો